नमस्कार, मैं करिश्मा मानी आप सभी दर्शकों का इनक्रेडिबल न्यूज़ में हार्दिक स्वागत करती हूँ। आज गांधीधाम માટે બહુ જ ગૌરવની ક્ષણ છે। ગાંધીધામનો પ્રાણ પ્રશ્ન આપણને સૌને ખ્યાલ છે કે બસ સ્ટેશન 2019માં જ્યારે એનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, પણ જે જમીન પર જૂનું બસ સ્ટેશન હતું એની લીઝ પરિપૂર્ણ થઈ જવાના કારણે ત્યાં આપણે બસ સ્ટેશનનું નિર્માણ નહોતા કરી શક્યા। ત્યારબાદ નવી જમીન મેળવવા માટે, કારણ કે જૂનું જે બસ સ્ટેશન હતું ત્યાં બસોને રોંગ સાઈડ જવું પડતું હતું અને રોંગ સાઈડ જવાના કારણે એક્સિડન્ટ થવાના ચાન્સીસ રહેતા હતા। એટલે એ ઘટનાઓ ફરી પાછી ન નિર્માય એના માટે નવી જગ્યાની માંગણી દીનદયાલ પોર્ટ સમક્ષ કરવામાં આવી હતી। મને ગૌરવ છે કે આપણા લોકપ્રિય શાસકશ્રી આદરણીય વિનોદભાઈ ચાવડાજીના સહયોગથી આપણને નવી જગ્યાની દીનદયાલ પોર્ટના માધ્યમથી જગ્યા મળી અને એ જગ્યા પર આપણા નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીજીના નેતૃત્વમાં જ્યારે ગાંધીધામ મધ્યે પધાર્યા હતા, એમને રજૂઆત કરતા તાત્કાલિક ધોરણે આ બસ સ્ટેશન બને એના માટેની ફંડની ફાળવણી પણ કરવામાં આવી। એની આગળની પ્રક્રિયા એ પણ ઝડપભેર થાય અને ગાંધીધામને નવું બસ સ્પોટ મળે દિશામાં કાર્ય આગળ વધ્યું। બધાનું આતુરતાનું અંત આજે આપણે સૌને જોયું કે આપણા નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીજી સાથે જોડાઈ એમણે ગાંધીધામને શુભકામનાઓ પાઠવી। મંત્રી શ્રી ત્રિકમભાઈ છાંગા, સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા, ધારાસભ્ય શ્રી પદમનસિંહ જાડેજા, જિલ્લા પંચાયત અધ્યક્ષ શ્રી જનકસિંહ જાડેજા તથા સર્વે અધિકારી પદાધિકારી, સમાજના સંસ્થાઓના સર્વે અગ્રણીજનો ઉપસ્થિત રહી આજે શુભ કાર્યમાં સર્વેને શુભકામનાઓ પાઠવી। કેટલા કરોડોના ખર્ચે આ બસ સ્ટેશનનું નિર્માણ થયું છે અને કેટલા સમયગાળાના અંતરમાં બની જશે? મને કહેતા આનંદ થાય છે કે આ બસ સ્ટેશન જ્યારે 2019માં ખાતમુહૂર્ત કર્યું હતું ત્યારે એનું બજેટ 3 કરોડનું હતું। જ્યારે નવી આપણે બજેટની ફાળવણી થઈ, નવી જમીન મળી, આજે આપણું બસ સ્ટેશન એ 11.61 કરોડના ખર્ચે બનવા જઈ રહ્યું છે। એની સાથે આજે ખાતમુહૂર્ત કર્યું છે અને 12 મહિનાની સમય મર્યાદાની અંદર આપણું બસ સ્ટેશન એ તૈયાર થશે અને નગરજનોને એનો પૂરો લાભ મળશે।